ગુજરાતમાં છેલ્લા ઘણા દાયકાઓથી લુપ્ત થઈ ગયેલા વાઘની ઉપસ્થિતિ ફરી એકવાર જોવા મળી છે। દાહોદ જિલ્લામાં આવેલા રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં એક નર વાઘે પોતાનો કાયમી વસવાટ બનાવ્યો હોય તે સ્પષ્ટ થયું, કારણ કે આ વાઘ ફેબ્રુઆરી 2025થી અહીં નિયમિતપણે જોવા મળી રહ્યો છે। આ સાથે જ ગુજરાત એવું પ્રથમ રાજ્ય બન્યું છે કે જ્યાં સિંહ અને વાઘ બંને પ્રાણીઓનો વસવાટ હોય, જે ગુજરાતના ઇતિહાસમાં વાઘનો સૌથી લાંબો સમયગાળો છે। वन विभाग माटे आ एक मोटी सफलता छे, आ साथे પડકાર પણ છે। वन विभागना अधिकारीओना मते आ वाघने कोई प्रोजेक्ट हेठळ लाववामां નથી આવ્યો। रतनमहालનું જંગલ મધ્યપ્રદેશની સરહદ પર આવેલું હોવાથી મધ્યપ્રદેશમાં વધતી વાઘની વસ્તીને કારણે આ નર વાઘ નવા ક્ષેત્રની શોધમાં કુદરતી રીતે પટકીને ગુજરાતની સરહદમાં પ્રવેશ્યો છે। હાલ વન વિભાગ તરફથી સતત વાઘનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। वर्ष 2019 में महीसागर जिला में एक वाघ जोवा मळ्यो हतो, जे मध्यप्रदेशना रातापानी अभयारण्यमांथी आव्यो हतो, परंतु 20 दिवसमां ज खोराकनी अछतने कारणे ते मृत्यु पाम्यो। राज्य वन मंत्री प्रवीण माळीए आ वाघ 4 वर्षनो होवानुं अने 9 महीनाथी અહીં વસવાટ કરતો હોવાના વાતની પુષ્ટિ કરી છે। હવે વાઘને બચાવવા માટે વાઘના સંરક્ષણ માટે વન વિભાગે મિશન ચિત્તલ શરૂ કર્યું છે, કારણ કે જંગલમાં વાઘનો મુખ્ય ખોરાક ચિત્તલ અને સાબર છે। ત્યારે આવા પ્રાણીની વસ્તી વધારવા ચિત્તલ અને સાબરને અન્ય જંગલોમાંથી લાવવામાં આવી રહ્યા છે। એ વાઘની વસ્તી માટે અનુકૂળ તો છે જ, અને ભૂતકાળમાં પણ વર્ષો પહેલાં અહીંયા વાઘનો વિચરણ હતો। હવે અત્યારે થોડાક સમયથી એક વાઘ અહીંયા સ્થાયી થયેલા રતનમહેલના વિસ્તારમાં દેખાય છે, અને અમારો અંદાજ એ છે કે એમપીમાં જે વાઘની વસ્તી છે, જે અત્યારે કહીએ છીએ કે ટાઈગર આઉટ ઓફ ટાઈગર એરિયાઝ, તો એનાથી બહાર પણ ઘણા બધા ટાઈગરની વસ્તી અત્યારે છે। તો એ પ્રમાણે એ એમપીમાંથી એ આવીને પછી અહીંયા વાતાવરણ અનુકૂળ મળતા સ્થાયી થઈ રહ્યું છે। વર્ષો પહેલાં વાઘ અહીં વસતો હતો, એની બાયોડાયવર્સિટી હતી, પણ કોઈને કોઈ કારણોસર એ વાઘ જતા રહ્યા હતા। પુનઃ એની બાયોડાયવર્સિટી જળવાઈ રહે તે માટે ફોરેસ્ટ વિભાગે જે વ્યવસ્થાઓ કરી તે, અને હમણાં જ રતનમહાલના અભયારણ્યની અંદર એ ટ્રેપ થયો છે। એ ટ્રેપની સતત પાછળ ફોરેસ્ટ વિભાગ મોનિટરિંગ કરતું હતું કે આવનારા સમયની અંદર એને કોઈ તકલીફ ન પડે, નેચરલ બાયોડાયવર્સિટી જળવાઈ રહે તે પ્રકારે ફોરેસ્ટ વિભાગે કામ કર્યું છે। અને આજે આનંદ સાથે કહી શકાય છે કે છેલ્લા ઘણા સમયથી એ નેચરલ રીતે કુદરતી વાતાવરણમાં ફરી રહ્યું છે। ગુજરાતમાં વાઘનું સ્વાગત છે, અને ગુજરાતના સૌ વન્યજીવો પ્રેમીઓ પણ આને સ્વાગત કરી રહ્યા છે।